જય વિજ્ઞાન, જય સંવિધાન. રબારી સમાજને વિષ્ણુ લુણીના રામ રામ. જોડે જોડે નમ્ર વિનંતી, નમ્ર અપીલ, આ ભુવાજીઓથી મુક્ત થઈ જાઓ, નહીં તો તમારી આવનારી પેઢીઓ ખલાસ થઈ જશે. આ ભુવાઓએ રબારી સમાજને બરબાદ કરી નાખ્યો. આ ભુવાઓએ રબારી સમાજને 100 વર્ષ પાછળ ધકેલી મૂક્યો. એટલે પ્લીઝ મહેરબાની કરી તમારા મા બાપને પગે લાગો. આખી દુનિયા કરતાં તમારી મા 9 મહિના વધારે ઓળખે છે તમને. એટલે આપણી કુળદેવી ગણો, જે ગણો એ આપણી મા, આપણા ભગવાન, આપણા પિતાશ્રી, આપણા બાપા, આપણા ભગવાન, આપણો પરિવાર. બરાબર. હવે આ ભુવાઓને હું ચેલેન્જ કરું છું, ખાસ આવી જાઓ મેદાનમાં મારી જોડે. કોઈ પણ ભૂવો, રબારી સમાજ ખાસ, અને એમાં આખા ગુજરાતનો કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ ભૂવો મારા મોબાઈલનો પાસવર્ડ બોલી દે તો એને 51 લાખ રૂપિયા ઇનામ. કેટલું? 51 લાખ રૂપિયા ઇનામ. અને એ મારો પાસવર્ડ ના બોલી શકતો એને મને ખાલી 11 લાખ રૂપિયા આપવાના. અને મારો મોબાઈલનો પાસવર્ડ બોલી દેશે એને 51 લાખ રૂપિયા રોકડા કેશ એ જે ટાઈમે. અને હું જ્યાં બોલાવું ત્યાં આવવાનું. તમે બોલાવો ત્યાં માન નહીં આવવાનું. તમારા હું બોલાવું ત્યાં આવવાનું. બરાબર. 51 લાખ લેવા હોય, સાચી માતા આવતી હોય, સાચા ધૂણતા હોય, સમાજને બરબાદ ના કરતા હોય તો આવી જાઓ વિષ્ણુ લુણીને સામે. તમને વિષ્ણુ લુણી વગર કોઈ સીધા કરવાનું નથી. અને એમાંય સમાજમાં 5-7 ભુવા સમાજને બરબાદ કરી નાખ્યો. 5-7 ભુવાઓને જ મને લુગડા ઉતારવાની ઈચ્છા છે, એમની જ પસેડીઓ ખેંચવાની ઈચ્છા છે. એમાં એક બાયલું છે. બરાબર. જો તમને આ તમારા શરીરમાં, આ ગટરમાં ખરેખર દેવ આવતું હોય તો મારા મોબાઈલનો પાસવર્ડ ખોલી નાખો, મારા મોબાઈલનો પાસવર્ડ બોલી દો અને 51 લાખ રૂપિયા લઈ જાઓ. આ વિષ્ણુ લુણીની ખુલ્લી ચેલેન્જ. કોઈ પણ ભૂવો, આખા હિન્દુસ્તાનનો કોઈ બી પણ ભૂવો, રબારીઓ માટે ખાસ, પેલા 5-7-15 આખા સમાજમાં બાનમાં લઈને ફરે છે ને, એમને ખાસ. એ તો તમે ઓળખો જ છો. આ બધા 5-7 કોણ છે. બરાબર. એટલે વિષ્ણુની ચેલેન્જ સ્વીકારો, આવી જાઓ, 51 લાખ રૂપિયા લઈ જાઓ. ઓકે. જય વિજ્ઞાન, જય સંવિધાન.